એટલે એમાં 7 વર્ષની દીકરીઓ રમતી હતી ને એમાં એક ઘોડેસવાર બાગડતા બાગડતા ઘોડાની પડગી વાગતી આવે. એને જોયું ચારણનો નેહડો છે, 7 દીકરીઓ ગલકોડે રમે છે, એટલે એને ઉભા રાખી ઘોડાને ઉભા રાખી જય માતાજી કર્યા. સામેથી અવાજ આવ્યો, જય માતાજી. બીજી દીકરી બોલી જય માતાજી, ત્રીજી દીકરી બોલી જય માતાજી, 6 દીકરીઓ બોલી, પણ 7મી દીકરી આમ ટગર 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 સામું જોઈ રહેલી, જવાબ ન આપ્યો. એટલે ઘોડામાંથી બેઠેલો રાજપૂત એને નક્કી કર્યું કે મારે ક્યાંક જય માતાજી કરવામાં ભૂલ તો નથી. એટલે એને ઘોડાના પેગડામાંથી પગ લીધો અને લાકડી પડે પગમાં પડીને એટલું કીધું કે જય માતાજી. તેથી 7 વર્ષની દીકરી સાંભળજો, મઠમાં બેઠી જઈને વાત કરું તમને. 7 વર્ષની દીકરી માથે હાથ મૂકીને એટલું કીધું તું કે હવે મન ઘોડાને હાંકવા, તારા ઘોડાના ડાબલે જો 1800 પાદર નો આપું તો ખોડિયાર બોલી ન બોલી થવા પાદરમાં.